નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 13 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો અને લાઇક કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ કઈ ભારતીય વાયુસેનાએ અસ્ત્ર માર્ક 1 મિસાઇલને ઉત્પાદનને મંજૂરી આપી છે? તો ભારતના ડાયનેમેક્સ લિમિટેડ કંપની છે અને ભારતમાં વાયુસેના માટે અસ્ત્ર માર્ક 1ને બનાવવાની મંજૂરી આપી છે। એટલે કે હવે એનું ઉત્પાદન કોણ કરશે? તો ભારતીય ડાયનેમિક્સ લિમિટેડ કરશે। જ્યારે ભારતની વાયુસેનાને તો કે 200 જેટલા મિસાઇલ જોઈએ છે જે અસ્ત્ર માર્ક 1 છે। તો અસ્ત્ર માર્ક 1ની વિશેષતા જોઈ લઈએ। એ તો એર ટુ એર મિસાઇલ છે, એટલે કે હવામાં ફોડી નાખે એવી મિસાઇલ છે અને રેન્જ તો કે 80થી 110 મીટર સુધી જઈ શકે છે। તો ખાસ કરીને યાદ રાખવું, અસ્ત્ર માર્ક 1 મિસાઇલ નવી કઈ લિમિટેડ? તો કે ભારતીય ડાયનેમિક્સ લિમિટેડને બનાવવા માટે આપી છે। ત્યારબાદ તો કે કયો દેશ પેરિસ ઓલિમ્પિક 2024ના મેડલમાં ટેબલ ઉપર ટોસ ઉપર છે? તો યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ટોસ ઉપર છે। તો ખાસ યાદ રાખવું, જ્યારે પેરિસ ઓલિમ્પિક 2024 સમાપન થઈ ગયા, યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ જે દેશ પેરિસ ઓલિમ્પિક 2024ના મેડલ ટેબલ ઉપર ટોસ ઉપર છે। તો ખાસ કરીને યાદ રાખવું, પહેલા નંબર ઉપર યુનાઇટેડ સ્ટેટ 126 મેડલ સાથે, બીજા નંબર ઉપર ચીન 91 મેડલ સાથે, ત્રીજા નંબર ઉપર જાપાન 45 મેડલ સાથે। તો ખાસ કરીને આ પોઈન્ટ નોંધવા। ભારતની વાત કરીએ તો ભારત તો કે 71માં સ્થાન ઉપર છે। ગોલ્ડ તો કે કોઈ નથી, સિલ્વર તો કે નીરજ ચોપડા 1 લઈ આવ્યા જેવલિન થ્રોમાં, અને બ્રોન્ઝ તો કે 5 છે। ટોટલ 6 મેડલ સાથે ભારત તો કે 71માં સ્થાન ઉપર છે। તો ખાસ કરીને આ સ્થાનો યાદ રાખવા। ત્યારબાદ પેરિસ ઓલિમ્પિકનું સમાપન થઈ ગયું, તો છેલ્લું વખત જોઈ લઈએ પેરિસ ઓલિમ્પિક। તો પેરિસ ઓલિમ્પિક 2024 33મી આવૃત્તિ હતી, જે 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 દરમિયાન આનું આયોજન થયું હતું અને માસ્કોટ તો કે ઓલિમ્પિયાડ ફીઝ હતું, એટલે કે ફ્રાન્સની એક પરંપરાગત ટોપી છે અને ભારતીય મશાલ વાહક તરીકે અભિનવ બિંદ્રા હતા। જ્યારે ભારતની ટીમનું સ્પોન્સર તો કે અદાણી ગ્રુપે કર્યું હતું અને ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજ ધારક તરીકે શરદ કમલ ટેબલ ટેનિસના ખેલાડી અને પીયુ સિંધુ જે બેડમિન્ટન સાથે સંકળાયેલા છે તે હતા। જ્યારે સમાપન સમારોહમાં ધ્વજ ધારક તરીકે મનુ ભાકર જે શૂટરના ખેલાડી હતા અને પીઆર શ્રીજેશ જે હોકીના ખેલાડી છે। તો ખાસ આ નોંધવું। ત્યારબાદ સેફ ડી મિસલ તરીકે ગગન નારંગ હતા અને બિલ્કિસ મીર તો પેરિસ ઓલિમ્પિક જ્યુરી મેમ્બર બનનાર પ્રથમ ભારતીય મહિલા હતી। તો ખાસ આ નોંધવું। અને 4 નવી ગેમો એડ કરવામાં આવી હતી: બેન્કિંગ, સ્કેટબોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગ। જ્યારે 2028નો જે પેરિસ ઓલિમ્પિક થશે એ લોસ એન્જલ્સ ખાતે થશે અને વિન્ટર ઓલિમ્પિક 2030નો તો કે ફ્રાન્સ ખાતે, જ્યારે 2034નો તો કે યુએસ ખાતે થવાનો છે। તો ખાસ કરીને આ નો ઇવેન્ટ યોજાય ત્યાં સુધી તો આપણે યાદ જ રાખવું પડશે। ત્યારબાદ ભારત તરફથી 6 આવેલા મેડલો જોઈ લે। તો મનુ ભાકરે મહિલાની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને મનુ ભાકરે અને સબજોત સિંહે તો કે 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ લઈ આવ્યા હતા। જ્યારે સ્વપ્રીત કુલસલે તો કે પુરુષની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા। તો આ 3 મેડલ। ત્યારબાદ ભારતની પુરુષની ટીમે તો કે બ્રોન્ઝ મેડલ લઈ આવ્યા હતા અને નીરજ ચોપડા ભાલા ફેંકમાં સિલ્વર મેડલ લઈ આવ્યા હતા। કેટલો ભાલો દૂર ફેંક્યો હતો એ કોમેન્ટ કરો। અને અમન સહેરાવત જે પુરુષની ફ્રી સ્ટાઇલ 57 કિલો કુસ્તીમાં તો કે બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા અને સૌથી યુવા ખેલાડી પણ બન્યા હતા। તો ખાસ કરીને વિશેષતા પણ યાદ રાખવી આની। ત્યારબાદ તાજેતરમાં જ પ્રથમ વખત ભારત સરકારે કયા હાર્બિસાઇડ પ્લેન્ટ્સ ફ્યુરોની વાણિજ્યની ખેતી કરવાને મંજૂરી આપી છે? તો એસટી બાસમતી ચોખા છે એને મંજૂરી આપી છે। તો તાજેતરમાં જ પ્રથમ વખત ભારત સરકારે એસટી બાસમતી ચોખા એટલે એસટીનું ફૂલ ફોર્મ હાર્બિસાઇડ ટોલેરન્ટ ચોખા જે ફ્યુરોની વાણિજ્ય ખેતીને કરવાની મંજૂરી આપી છે। હવે ટૂંકમાં તમને કહી દઉં તો એસટી ચોખા શું છે? તો એનું ફૂલ ફોર્મ તો કે હાર્બિસાઇડ ટોલેરન્ટ થાય છે। એ તો કે જો ચોખાની ખેતી મોટા ભાગે પાણીમાં કરવામાં આવે છે, પેલા પાણી જેવું ઓલું ભરાઈ ગયેલું હોય ભાડ જેવું, એમાં તો કે ચોખાનો જે છોડવો રોપવામાં આવે છે અને પ્યોર આમ કહીએ ને તો કે ફૂલ પાણીવાળી જમીન હોય એમાં ચોખા થાય છે, એટલે કે નેચરલ પાણીવાળી જમીન હોય એમાં ચોખા થાય છે। હવે તો કે આ ચોખા જે આપણે ઘઉં ને બાજરાને જે વાવીએ ને એવી રીતના વાવીને પણ ચોખાની ખેતી થશે, કારણ કે આ નવી 2 જાતો વિકસાવવામાં આવી છે એસટી બાસમતી ચોખાની। તો ખાસ યાદ રાખવું। હવે આ કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા વિકસાવવામાં આવી છે, જેની 2 જાતિ તો કે પૂષા બાસમતી 1979
અને પૂષા બાસમતી 1985। તો ખાસ કરીને આ 2 નવી જાતો વિકસાવી છે બાસમતી ચોખાની, જે તો કે રોપીને પણ થશે। હવે ઓલા કંઈ નેચરલ પાણી નહીં હોય તો એ પણ ચોખાની ખેતી કરી શકશે। તો થોડુંક ચોખાનું લગતું જોઈ લઈએ તો ગોલ્ડ રાઈસનું ઉત્પાદન કરનાર પ્રથમ દેશ તો કે ફિલિપાઇન્સ હતો। અને ગોલ્ડ રાઈસ, હવે ગોલ્ડ રાઈસ લગભગ 99% બેન થઈ ગયા, મારી મેરે એવા ન્યૂઝ છે ત્યાં પ્રમાણે, તો જોઈ લેવું તમારે। ત્યારબાદ ગોલ્ડ રાઈસ કયું વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે તો કે વિટામિન એ જોવા મળે છે। અને ડાંગરના ખેડૂતો માથે કયો ગેસ ઉત્સર્જિત કરે છે તો મિથેન લે છે એમાંથી। જ્યારે પોલિશિયન ચોખા કયું વિટામિન નથી મળતું તો B1 નથી મળતું। અને ભારતનું પ્રથમ રાઈસ એટીએમ તો કે ભુવનેશ્વર ઓડિશા ખાતે ખોલવામાં આવ્યું હતું, કાલે જ જોયું હતું આપણે। જ્યારે રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર તો કે કટક ઓડિશા ખાતે આવેલું છે, તો ખાસ કરીને આપો જોવું। ત્યારબાદ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ સમિતિના એથ્લેટ કમિશનના બીજા ઉપપ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે તો અભિનવ બિંદ્રાને ચૂંટવામાં આવ્યા છે બીજા ઉપપ્રમુખ તરીકે। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એથ્લેટ કમિશનરના બીજા ઉપપ્રમુખ તરીકે અભિનવ બિંદ્રાને ચૂંટવામાં આવ્યા છે। આ તો કે એમ્મા ટેહો પ્રખ્યાત ફિનિશ આયરિશ હોકીના ખેલાડી હતા, જ્યારે પ્રથમ તરીકે તેનું સ્થાન જાળવી રાખ્યું છે। એટલે પ્રથમ કોણ છે તો કે ફિનિશ આયરિશ હોકીના ખેલાડી એમ્મા ટેહો છે। અને અભિનવ એટલે કે આ કયા તો કે એથ્લેટ કમિશનના બીજા પુરુષ તરીકે અભિનવ બિંદ્રાની સાથે પોરિસ સાયલિટીમાં લોકેન્ટ પણ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે। તો ખાસ કરીને આ પહેલાંએ તો પોતાનું સ્થાન જાળવી રાખ્યું, પણ બીજા કોણ બન્યા છે તો કે અભિનવ બિંદ્રા બન્યા છે, તો ખાસ યાદ રાખવું। ત્યારબાદ ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ કમિટીની વાત કરીએ તો તેમની રચના 23 જૂન 1894માં થઈ હતી। મુખ્ય મથક તો કે લોસેન સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે, અને પ્રમુખ તો કે થોમસ બાચ છે। જ્યારે તો કે 141મી નંબરની બેઠક ભારતના મુંબઈ ખાતે યોજાઈ હતી પેરિસ ઓલિમ્પિયાડની, તો ખાસ યાદ રાખવું કારણ કે 40 વર્ષ બાદ યોજાઈ હતી ભારતમાં, તો આ આપણા માટે આઈએમપી। ત્યારબાદ તાજેતરમાં જ ભારતમાં કયો દેશમાં યુપીઆઈ ચૂકવણી સેવાઓ શરૂ કરશે તો ભારત તાજેતરમાં કયા દેશમાં યુપીઆઈ ચૂકવણી સેવા શરૂ કરશે તો માલદીવ સાથે યુપીઆઈ ચૂકવણી સેવા શરૂ કરશે। તો તાજેતરમાં જ માલદીવ દેશમાં ભારત તો કે યુપીઆઈ ચૂકવણી સેવા શરૂ કરશે। આ શા માટે તો કે 9 થી 11 ઓગસ્ટ એસ જયશંકર આપણા વિદેશ મંત્રી તો કે માલદીવના પ્રવાસે છે, ત્યાં એલાન કરવામાં આવ્યું છે। જ્યારે માલદીવની વાત કરીએ તો કેપિટલ માલે છે, ચલણ તો કે માલદીવ રૂપિયા છે, અને પ્રમુખ તો કે મોહમ્મદ મુઈઝુ છે, તો ખાસ કરીને યાદ રાખવું એસ જયશંકર ત્યાંના પ્રવાસે છે। ત્યારબાદ યુપીઆઈની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ તો કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ થાય છે। જ્યારે યુપીઆઈ સિસ્ટમ અપનાવનાર પ્રથમ દેશ નેપાળ હતો, અને યુપીઆઈ અપનાવનાર પ્રથમ યુરોપિયન દેશ તો કે ફ્રાન્સ હતો। જ્યારે હિટાચી પેમેન્ટ સર્વિસે તો કે ભારતનું પ્રથમ યુપીઆઈ એટીએમ લોન્ચ કર્યું હતું, અને યુપીઆઈએ મોબીક્વિક પર ક્રેડિટ કાર્ડ પર સ્માર્ટ કરતા ભારતની પ્રથમ એપ્લિકેશન લોન્ચ કર્યું હતું, અને યુપીઆઈ લાઈફ ફીચર તો કે પેટીએમ પેમેન્ટ બેંકે લોન્ચ કરનાર પ્રથમ બેંક બની હતી, અને આ પેટીએમ પેમેન્ટ બેંકને હાલ બેન કરી દીધી છે, તો ખાસ યાદ રાખવું। ત્યારબાદ તાજેતરમાં જ કોને નવા કેબિનેટ સચિવ બનાવવામાં આવ્યા છે તો ટીવી સોમનાથનને નવા સચિવ બનાવવામાં આવ્યા છે। તો તાજેતરમાં જ ટીવી સોમનાથનને નવા કેબિનેટ સચિવ બનાવવામાં આવ્યા છે, તો ખાસ યાદ રાખવું। આ તો કે રાજીવ ગોબાનું સ્થાન લેશે, તો ખાસ ટીવી સોમનાથન નવા આવ્યા છે। ત્યારબાદની થોડીક નિયુક્તિ જોઈ લઈએ તો કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે અનિલ ચૌહાણ બન્યા છે। જ્યારે કેગ તો કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ગિરીશચંદ્ર મુર્મુ છે। જ્યારે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટર તરીકે SM દુબે છે, અને ભારતના એટર્ની જનરલ આર વેંકટરમણી છે, એટલે કે એટર્ની જનરલ। ત્યારબાદ ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા છે, અને ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથન છે। નેવીના ચીફ દિનેશ કુમાર ત્રિપાઠી છે। આર્મીના ચીફ ઉપેન્દ્ર ત્રિવેદી છે। એર ચીફ વિવેકરામ ચૌધરી છે। આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ છે, અને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ છે। જ્યારે 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે અરવિંદ પનગડિયાની નિમણૂક થઈ હતી। જ્યારે લોકપાલ અધ્યક્ષ અજય મણિકરાવ ખાનવિલકર છે, અને CEC એટલે કે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છે। જ્યારે CVC એટલે કે મુખ્ય તકેદારી કમિશનર પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ છે, અને CIC એટલે કે મુખ્ય માહિતી કમિશનર હીરાલાલ સામળિયા છે। જ્યારે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા છે। નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન કે બેરી છે, અને તેમના CEO BVR સુબ્રમણ્યમ છે। ઉપાધ્યક્ષ ઉપાધ્યક્ષ તો સુમન કે બેરી છે, પણ પ્રમુખ કોણ હોય એટલે કે અધ્યક્ષ તો કે PM હોય, પોતે વદાની રૂએ। ત્યારબાદ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અરુણ કુમાર મિશ્રા છે, અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ છે।
જ્યારે 22માં કાયદા પંચના અધ્યક્ષ ઋતુરાજ અવસ્થી હતા હાલમાં, અને યુપીએસસીના અધ્યક્ષ પ્રીતિ સુદન બન્યા હતા, અને મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વર છે. ત્યારબાદ તો કે સીબીઆઈ ચીફ પ્રવીણ સૂદ છે, અને ઇન્ટરનેશનલ બ્યુરોના ચીફ તો કે તપન ડેકા છે. જ્યારે રોના ચીફ રવિ સિંહા છે, અને પ્રિન્સિપલ સિક્યુરિટી મુખ્ય સચિવ પીકે મિશ્રા છે. તો ખાસ કરીને આ બધી જ નિયુક્તિ નવી છે, અથવા તો જૂની પણ છે, બધી લઈ લીધી તો યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં સશસ્ત્ર દળોના તબીબી સેવાઓના મહાનિર્દેશક કોને બનાવવામાં આવ્યા છે? તો અનુપમ કપૂરને બનાવવામાં આવ્યા છે આના મહાનિર્દેશક. તો તાજેતરમાં સશસ્ત્ર દળોના તબીબી સેવાઓના મહાનિર્દેશક તરીકે અનુપમ કપૂરને બનાવવામાં આવ્યા છે. અનુપમ કપૂર કોનું સ્થાન લેશે? તો કે સાધના સક્સેનાનું સ્થાન લેશે. અને સાધના સક્સેના જે સશસ્ત્ર દળોના તબીબી સેવાઓના મહાનિર્દેશક બનાવવામાં આવ્યા હતા એ પ્રથમ મહિલા હતા, અને હાલ તો કે મેડિકલ સર્વિસ આર્મીના પ્રથમ મહિલા પ્રમુખ છે. તો ખાસ કરીને આ બંને વચ્ચે કન્ફ્યુઝન ન થવું. હાલ આની મેળે આ હોદ્દો છે. તો આમાંય થોડાક નવી નિયુક્તિ જોઈ લઈએ. તો વિકાસ લખેરા તો કે અસમ રાઇફલના ડીજી હાલત બન્યા હતા. સંજય શુક્લા તો કે NSBના MG બન્યા હતા. પ્રીતિ સુદન યુપીએસસીના અધ્યક્ષ બન્યા હતા. દલજીતસિંહ ચૌધરી તો કે શસ્ત્ર સીમા બળના ડીજી બન્યા હતા, અને BSFનો હવાલો પણ એને આપવામાં આવ્યો છે. અનિશ દયાલ સિંહની વાત કરીએ તો CRPFના ડીજી બન્યા છે. નીના સિંહની વાત કરીએ તો CISFના ડીજી બન્યા છે. નલિન પ્રભાત તો કે NSGના ડીજી બન્યા છે. અલોક શર્માની વાત કરીએ તો SPGના ડીજી બન્યા છે. રાહલ રસગોત્રાની વાત કરીએ તો ITBPના ડીજી બન્યા છે. ગુરબીત પાલ સિંહની વાત કરીએ તો NCCના ડીજી બન્યા છે. રાકેશ પાલની વાત કરીએ તો ICCGના ડીજી બન્યા છે. અને પિયુષ આનંદ તો કે NDRFના ડીજી બન્યા છે. અને મનોજ યાદવ તો કે RPFના ડીજી બન્યા છે. રાજેશ નિર્વાહ તો કે હોમગાર્ડના ડીજી બન્યા છે. તો ખાસ કરીને NSGB વગેરેના ફૂલ ફોર્મો તમારે લખવાના છે. કયા કયા સેક્ટરમાં ખાસ કરીને ફૂલ ફોર્મો આગળની એક્ઝામમાં પૂછાઈ ગયા છે. ત્યારબાદ ભારતનો પ્રથમ GI ટેગ આધારિત અંજીરનો રસ નિકાલ કરવામાં આવ્યો છે. તો પ્રથમ ક્યાં નિકાલ કરવામાં આવ્યો છે? તો પોલેન્ડમાં નિકાલ કરવામાં આવ્યો છે. તો તાજેતરમાં જ ભારત પ્રથમ GI ટેગ આધારિત અંજીર રસનો નિકાલ પોલેન્ડ ખાતે કરવામાં આવ્યો છે, અને આ પ્રથમ યુરોપિયન દેશ બન્યો છે જે પોલેન્ડમાં કરવામાં આવ્યો છે. અને પ્રથમ વખત તો કે 2023માં હોંગકોંગમાં ડિલિવરી કરવામાં એટલે કે નિકાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રથમ યુરોપની વાત કરીએ તો પોલેન્ડમાં કરવામાં આવ્યો છે, અને આનું નિર્માણ તો કે પુરંદર હાઇલેન્ડ્સ કંપની છે એ કરે છે અંજીર રસનો, અને આ પ્રથમ GI ટેગ મળ્યો હતો આને, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ GI ટેગની વાત કરીએ તો જિયોગ્રાફી ઇન્ડિકેશન ટેગ થાય છે, જેને તો કે 1999ના એક્ટ મુજબ અમલ કરવામાં આવ્યું હતું, અને 2003માં લાગુ કરવામાં આવ્યું હતું. અને પ્રથમ તો કે 2004માં દાર્જિલિંગની જે પશ્ચિમ બંગાળમાં આવેલી છે એ શાને GI ટેગ મળ્યો હતો. પોલેન્ડ સસામાં રહ્યું છે તો જોઈ લઈએ. કેપિટલ વોર્સો છે. ચલણ તો કે પોલીસ ઝલોટી છે, અને પ્રમુખ તો કે એન્ડેઝ ટ્રુન્ડ્રા છે. તો ખાસ યાદ રાખવું એટલું પોલેન્ડ વિશે. ત્યારબાદ હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં જ કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો હિમ ઉન્નતિ યોજના શરૂ કરવામાં આવી છે હિમાચલ પ્રદેશ દ્વારા. તો હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં જ હિમ ઉન્નતિ યોજના શરૂ કરવામાં આવી છે. હવે આ શું છે હિમ ઉન્નતિ યોજના? તો કે સુખવીરસિંહ સિંધુએ આ યોજના શરૂ કરી છે. આ યોજનામાં તો કે ગ્રીન ખેતીને પ્રોત્સાહન આપવાનું છે, કે જો નેશનલ અથવા તો ગ્રીન ખેતી જે લોકો કરે છે એને આ યોજનાનો ઉપયોગ કરી શકશે. અને આના તો કે સુખવીરસિંહ સિંધુ અહીંયાના CM છે, એને આના દ્વારા આને લોન્ચ કરવામાં આવી છે. જ્યારે હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં જ હિમ ઉન્નતિ યોજના શરૂ કરવામાં આવી છે, અને ત્યાંના ગવર્નર શિવ પ્રતાપ શુક્લા બન્યા છે, અને કેપિટલ શિમલા છે, બધીને ખબર છે. તો તાજેતરમાં જ આંધ્રપ્રદેશે પ્રાકૃતિક ખેતી મોડલ માટે ગુલબેક્ટિયન એવોર્ડ જીત્યો હતો, આપણે હમણાં જ જોયું હતું. અને સિક્કિમ ભારતનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય બન્યું હતું જે ઓર્ગેનિક ખેતી જ કરશે. તો હાલ હિમાચલ પ્રદેશે એક યોજના બહાર પાડી છે જે ઓર્ગેનિક ખેતી કરનારને તો કે આને પ્રોત્સાહન આપશે આ યોજના દ્વારા. તો ખાસ યાદ રાખવું આ પોઈન્ટ. ત્યારબાદ થોડીક યોજનાઓ જોઈ લઈએ સરસામાં રહેલી. તો કે મિસલ મહિલા સારથી પહેલ તો કે યુપીની છે. સપના કા સંચય ડિપોઝિટ લિંક લોન સ્કીમ તો કે હિમાચલ પ્રદેશની છે. નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના તો કે મહારાષ્ટ્રની છે. કૃષક ઉપહાર યોજના તો કે ઉત્તર પ્રદેશની છે. જ્યારે મિસલ તપાસ @ 75 દિવસ શરૂ તો કે બિહારમાં થશે. અને ઉન્નત આરોગ્ય શ્રી યોજના આંધ્રપ્રદેશની છે.
વર્લ્ડ બેન્કે તો કે એસસી અને એસટી વિદ્યાર્થીઓ માટે પાત્ર સી યોજના શરૂ કરી હતી અને ગ્રામીણ આવાસ ન્યાય યોજના તો કે છત્તીસગઢની છે. મુખ્યમંત્રી ફાર્મ સુરક્ષા યોજના તો કે ઉત્તર પ્રદેશની છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલ મૂકનાર પ્રથમ યુનિયન ટેરિટરી તો કે જમ્મુ કાશ્મીર બન્યું હતું. તો ખાસ યાદ રાખવું આ. ત્યારબાદ તાજેતરમાં જ મેગા સેટેલાઇટ નક્સલ G60 કોણે લોન્ચ કર્યું છે? તો ચીન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે નક્સલ G60. તો તાજેતરમાં જ મેગા સેટેલાઇટ નક્સલ G60 ચીન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો કે આ તો કે 108 સેટેલાઇટનું ગ્રુપ છે G60 અને એમાંથી તો કે 18 સેટેલાઇટ હાલ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ઓલું નહોતું હમણાં નેક્સલાએ કર્યું એવી રીતના કરશે. તો 108 સેટેલાઇટનું ગ્રુપ છે, એમાં તો કે 18 પહેલી વખત લોન્ચ કરવામાં આવ્યા છે. હવે બીજા તો કે આવી રીતના લોન્ચ કરશે ટુકડામાં. આનો ઉદ્દેશ્ય તો કે વધારે અને ફાસ્ટ ઇન્ટરનેટનો ઉપયોગ કરવો આ સેટેલાઇટ દ્વારા. તો ખાસ યાદ રાખવું. અને 2027માં 15,000 જે લોન્ચ કરવાના છે સેટેલાઇટ ચીન દ્વારા. અને આનું નામ તો કે થાઉઝન્ડ સેલ નામ આપવામાં આવ્યું છે આ ગ્રુપનું નામ. તો ખાસ આ પોઈન્ટ પર નોંધવો ચીનનો. ત્યારબાદ ચીન ચર્ચામાં રહ્યું છે તો કેપિટલ બેઇજિંગ છે, ચલણ તો કે રેમિંગ બસે અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે. તો ખાસ એટલી બેઝિક ચીન વિશે યાદ રાખવી. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી આ માહિતીનો લાભ તે પણ લઈ શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.